આપ દરેકને મારી પ્રેમની સલામ. ફરીને એકવાર હું તમને વાત જે કહેવા માંગુ છું એ ધ્યાનથી સાંભળશો, કારણ કે નવેમ્બર મહિનો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મંથ છે જે મેં અનુભવ કર્યો છે પ્રભુ ઈસુનો, અને એ તમારી આગળ હું શેર કરવા ચાહું છું, જે તમારા સ્પિરિચ્યુઅલ લાઈફ માટે પણ ઘણું જ ફાયદાકારક થશે. કારણ કે આ નવેમ્બર મહિનાની અંદર બેક ટુ બેક પ્રભુએ મને 3 વિઝન બતાવ્યા, 3 વિઝન અને 3 દર્શન બતાવ્યા. નવેમ્બરની 9 તારીખ, નવેમ્બરની 11 તારીખ અને નવેમ્બરની 16 તારીખ. અને 3 વિઝન જે હતા, જે દર્શન હતા, એ રેપ્ચર માટેના હતા. અને 3 દર્શનની અંદર પ્રભુએ મને હવામાં ઉંચકી લીધી હતી. કેવી રીતે? જે બાઇબલની અંદર પહેલો થેસાલોનિકી એનો 4થો અધ્યાય અને 16 અને 17મી કલમની અંદર વાત કરવામાં આવી છે કે ટ્વિંકલિંગ ઓફ એન આઈ, એટલે આંખના પલકારામાં, પલક ઝબકાવતા જે આપણું ટ્રાન્સફોર્મ થશે અને આપણે હવામાં ઉચકાઈશું અને વાદળોમાં તણાઈશું ને પ્રભુને આપણે મળીશું વાદળોમાં. એ જ બાબત પ્રભુએ મને દર્શનમાં બતાવ્યું અને ખુદ મેં મારી જાતને હવામાં જતા જોઈ. હા, એ અનુભવ બહુ અદ્ભુત અનુભવ ઈશ્વરે મને આપ્યા. આવા તો રેપ્ચરના વિઝન મને એપ્રિલથી લઈને અત્યાર સુધી ઘણીવાર ઈશ્વરે બતાવ્યા, પણ નવેમ્બરમાં 3 વાર બતાવ્યા. અને એમાં નવેમ્બરની જે 11 તારીખ હતી એની અંદર તો રીતસર દૂત મને કહેવા આવ્યો હતો કે રેપ્ચર બહુ જ નજીક છે, રેપ્ચર થોડી વારમાં થવાનું છે. એ હેવનલી જે સોંગ છે એની ધૂન મને શીખવાડવા માટે આવ્યો હતો કરીને, અને એના દ્વારા પ્રભુએ કેવડાવ્યું કે જાણે કે હું બધાને કહું, ટેલ માય પીપલ કે મારું આવું બહુ નજીક છે, આઈ એમ કમિંગ સૂન. કારણ કે પ્રભુ દયા કરે છે તમારા માટે, પ્રભુ રડે છે તમારા માટે કે મેં મારું કિંમતી લોહી તમારા માટે વેવડાવ્યું કરીને તમે ક્યાં છો અત્યારે, કયું જીવન જીવી રહ્યા છો કરીને. અને એટલાને માટે પ્રભુએ મને આ દર્શન આપ્યું છે કે હું પોતે મારો આત્મા તો બચાવવા, પરંતુ હું તમને કહું, કેમ કે આપણે સૌ ઈશ્વરની બ્રાઇડ છે ને, બ્રાઇડ તરીકે આપણું લાઈફ કેવું હોવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાના જીવનને તપાસી જુએ ને પોતાની જાતને પ્રશ્ન કરે કે શું આપણું જીવન એક બ્રાઇડ તરીકેનું છે, અને ત્યાર પછી જો જે કંઈ ચેન્જીસ કરવા જેવા હોય આપણા લાઈફની અંદર એ કરી લે. કારણ કે સમય નથી અત્યારે આપણી પાસે. આપણને નથી ખબર કે નવેમ્બર પછી ડિસેમ્બરમાં જઈશું, ડિસેમ્બર પછી જાન્યુઆરીમાં આપણે જઈશું કે કેમ, આપણને નથી ખબર. દરેક ઘડી અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો તમે સોશિયલ મીડિયા ઉપર બી જોશો, આખા વર્લ્ડની અંદર તમે જો ચેક કરશો તો તમને આ જ ન્યૂઝ જોવા મળશે કે અંત નજીક છે અને પ્રભુ ઈસુનું પ્રગટ થવું એ ખૂબ નજીક છે કરીને. રેપ્ચર વર્ડ પહેલાં કોઈએ સાંભળ્યો નહોતો જાણે કે, અને અત્યારે તમે જોશો તો ઘણા બધાના મોઢે રેપ્ચર વર્ડ આવી રહ્યો છે કરીને. આ પ્રભુ ઈસુની ચેતવણી છે આપણા દરેક માટે કે અલગ અલગ માધ્યમ દ્વારા પ્રભુ ઈસુ આપણને જણાવી રહ્યા છે કે મારું આવું ખૂબ ઝડપથી છે, ખૂબ નજીક છે, માટે તમે ચેતો. કારણ કે આપણે અજવાળાના બાળકો છે, પ્રભુ જ્યોતિ છે ને એ જ્યોતિના બાળકો છે, માટે આપણા માટે ચોરની માફકે નથી આવવા માંગતા. આપણા માટે એ આપણે જાણી શકીએ એટલા માટે આવવા માંગે છે. કારણ કે એમના ઈસુ બાપ એમના મેસેન્જર્સ દ્વારા આપણને જણાવે છે, જેમ મારો ઉપયોગ કરી રહ્યા છે દુનિયાના ખૂણે ખૂણેથી ઈશ્વર લોકોનો ઉપયોગ કરી રહ્યા છે કે ભાઈ કોઈ લોકો બચે કરીને, એ આત્મા નાશમાં ના જાય. કારણ કે લખ્યું છે કે છેલ્લા સમયમાં હું મારો આત્મા રેડી દઈશ. તમારા દીકરા દીકરીઓ પ્રબોધ કરશે ને સંદર્શન જોશે, જુબાનો વૃદ્ધો સ્વપ્ન જોશે. આ બધી બાબતો લખવામાં આવી હતી. અત્યારે સત્ય પુરવાથી છે. બાઇબલની દરેક પ્રોફેસીસ એ કમ્પ્લીટ થઈ રહી છે. અત્યારે આપણે ઇઝરાયલ, ઈરાન, યુએસ, રશિયા અને જે યુરોપના દેશો છે, આ બધું જ આપણે જોઈએ કરીને તો આ દરેક બાબતો આપણને બાઇબલની સાથે કનેક્ટ થતી જોવા મળે છે કરીને. અને અત્યારે તો દરેક સમાજના લોકો પણ જાણી રહ્યા છે કે અંતનો સમય જાણે કે હવે શરૂ થઈ રહ્યો છે કરીને. તો ખ્રિસ્તી કુટુંબમાં આપણે તો જન્મેલા હોય તો આપણને તો વધારે આ બાબતની માહિતી હોય છે, કારણ કે પ્રભુએ તો અગાઉથી જ વચનો દ્વારા આપણને જણાવી દીધું છે. પરંતુ અત્યારે જે સાઇન થઈ રહી છે એ આપણે જે કંઈ બાબતો બની રહી છે એને વધારે પાક્કી કરે છે કરીને, કે હવે આપણી પાસે એ વિચારવાનો પણ જાણે કે સમય નથી અત્યારે. એટલે જ્યારે તમને તક મળે તમે તરત જ સ્વીકારી લો. પ્રભુને જીવન ના સોંપ્યું હોય તો સોંપી દો, કારણ કે એના સિવાય આપણે સ્વર્ગમાં જઈ શકતા નથી કરીને. નવો જન્મ પામ્યા સિવાય આપણે પ્રભુની પાસે જવું એ શક્ય નથી કરીને. અને પહેલી પ્રાયોરિટી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપવાની છે. મારા ઘરની અંદર મેં મારી ઇમેજિનેશન પ્રમાણે જે કંઈ વિઝનો મેં જોયા એ પ્રમાણે મેં હેવન બનાવ્યું છે. આ જીસસ ક્રાઇસ્ટ છે, આ યહોવા બાપ છે, ગેબ્રિયલ છે, અને આ મિખાએલ એન્જલ છે કરીને, અને ઉપર ક્લાઉડ્સ બનાવ્યા છે, ઉપર પણ એન્જલ્સ છે કરીને, અને આ જે બે સરાફીમ
જે કરુબની વાત કરવામાં આવી છે, જે પ્રમાણે બાઇબલમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે મેં મારી ઇમેજિનેશન પ્રમાણે મેં વિચારીને બનાવ્યા છે કરીને. અને આ સ્વર્ગનો ગેટ છે જેના માંથી આપણે પ્રવેશવાનું છે. જો આ ગેટ સુધી આપણે પહોંચવું છે તો આપણું જીવન એ પ્રમાણે બનાવવું પડશે, બિકોઝ જીસસ ઇઝ ધ ઓનલી વે ટુ ગો હેવન કરીને. આ તો મેં જગતનું એક ઇમેજિનેશન પ્રમાણે બનાવ્યું છે, પરંતુ ઓરિજિનલ હેવન તો આપણી કલ્પના બહારની બાબતો છે. આ જે ટ્રીઝ મેં બનાવ્યા છે એમાં ભલું ઊંડું જાણવાનું વૃક્ષ અને જીવનનું વૃક્ષ જાણે કે જે અગાઉ એદનવાડીમાં બનાવ્યું હતું એ પ્રમાણે મેં બનાવ્યું છે કરીને. અને આ કેવળ ને કેવળ મેં પ્રાર્થના દ્વારા જ બનાવ્યું છે કે જેથી કરીને જે કોઈ મારા ઘરે આવે અને જુએ તો ફક્ત ને ફક્ત એને સ્પિરિચ્યુઅલ ફિલિંગ મળે અને એના જીવનને અસર કરી જાય. અને ખરેખર અત્યારે આપણે સમય જ એના માટે કાઢવાનો છે. જેટલો પણ સમય આપણે પ્રભુના માટે કાઢીએ એટલો ઓછો છે. જે કોઈ આપણા જીવન દ્વારા, આપણા કાર્યને સાક્ષી દ્વારા પ્રભુને જીવન સોંપે કરીને. માટે તમને દરેકને નમ્ર વિનંતી છે કે અત્યારનો જે સમય છે એ સમય ના ગુમાવતા પ્રભુને તમે સોંપાઈ જાઓ કરીને. અને જો તમે જીવન સોંપેલું છે, તમે જો રેડી છો તો બીજાઓને રેડી કરો. કારણ કે આપણે આપણા પરિવાર પૂરતું જ નહીં, પરંતુ જેને આપણે નથી બી ઓળખતા, આપણને જો તક મળે છે એની ઈસુનું નામ જણાવીએ. કારણ કે પ્રભુએ કીધું છે કે જાઓ ને સર્વ દેશનાઓને શિષ્ય કરો કરીને. મારી સુવાર્તા પ્રગટ કરો એવું કીધું છે. નાનું બાળક હોય, મોટું હોય, ગમે તે ઉંમરનું હોય, આપણને એ જ નો બહાર કરીને. એટલે આપણે બને એટલી તાકાત લગાવી દઈએ, જોર લગાવી દઈએ કે પ્રભુની સુવાર્તા લોકોને પ્રગટ કરે. કારણ કે આપણને ત્યાં આગળ રિવોર્ડ મળવાનો છે. અને જો આપણે એ પ્રમાણે ના ચાલ્યા તો આપણે ન્યાયાસન આગળ આપણે ઊભો રહેવાનું, જ્યાં જજમેન્ટ કરવામાં આવશે. અને પ્રભુ નથી ચાહતા કે આપણે એ જગ્યાએ સ્ટેન્ડ કરીએ. પ્રભુ ચાહે છે કે આપણે એમની બ્રાઇડ તરીકે એમની પાસે જઈએ. બહુ જલ્દી રણસીંગનું વાગવાની તૈયારી છે કરીને. ઘણા બધા લોકો એ કન્ફ્યુઝ થાય છે કે રેપ્ચર અને સેકન્ડ કમિંગ આ શું છે કરીને. પણ સેકન્ડ કમિંગ એ આખું અલગ જ વસ્તુ છે. એ 7 વર્ષ વિપત્તિ વિદ્યા પછીનો જે સમય છે, જ્યારે દેખીતી રીતે પરાક્રમ સહિત દુનિયાના લોકોના દેખતા પ્રભુ આવવાના છે દૂતો સાથે. એ આખો ઇવેન્ટ અલગ છે. અને અત્યારે જે રેપ્ચર છે એ સિક્રેટ કમિંગ કહેવામાં આવે છે, જે ફક્ત ને ફક્ત પોલ જે કહેવાય છે, પાઉલ પ્રેરિત, એના દ્વારા પ્રભુએ રિવીલ કર્યું છે, એના દ્વારા પ્રભુએ જણાવ્યું છે. એટલે સિક્રેટ કમિંગની અંદર ફક્ત જે બ્રાઇડ હશે એ જ એ રણસીંગાનો અવાજ સાંભળશે, એ જ ફક્ત જોઈ શકશે રેપ્ચર શું છે કરીને. બાકીના કોઈ દુનિયાને ખબર પડવાની નથી. માટે ખાસ તમે ધ્યાન રાખો કે આ બંને વસ્તુનો વચ્ચેનો શું ડિફરન્સ છે કરીને. તમે બાઇબલ સ્ટડી કરો કે કોઈ પણ માધ્યમથી જાણો, પણ આ બંને બાબતો બહુ જ ડિફરન્ટ છે. એટલા માટે ઘણા બધા ફોલ્સ ટીચિંગ પણ ચાલી રહ્યા છે. માટે સાચા અને જે પ્રભુના તરફથી જે પવિત્રામય પ્રેરણા દ્વારા જે કે સેવક કે સેવિકાઓ હોય એની પાસેથી સાચું જ્ઞાન મેળવો. પ્રભુની પાસે તમે કૃપા માંગો કે પ્રભુ તમને એની સમજણ આપે. આપણે કોઈ ગેરસમજની અંદર એ તક ના ગુમાવે. માટે બહુ જલ્દી પ્રભુ આવી રહ્યા છે ને એના માટે આપણે રાહ જોઈ રહ્યા છીએ. પ્રભુ એને લઈ જવાના છે જે આતુરતાથી પ્રભુની રાહ જોઈ રહ્યા છે. જો આપણે એવું સમજતા હોય કે બહુ જ વાત છે, ઘણી વાર છે કરીને, તો એ વસ્તુ હવે નથી રહી કરીને. આપણી પાસે બહુ થોડો સમય છે. સોંગ છે થોડા સમય હે બાકી સેવા અભી હે કાફી. એટલા માટે આપણે પ્રભુના મજૂરો છે અને ફસલ ઘણી છે. ત્યારે આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ થોડા ઓર મજૂરો મોકલે, જેથી કરીને જે ફસલ છે એને આપણે પહોંચી વળીએ. માટે તમારા માટે પણ હું પ્રાર્થના કરું છું કે દરેક જણ તૈયાર થાય. વિશ્વભરના તમામ લોકોના માટે પ્રેયર કરું છું. તમે પણ તમારી પસંદ પ્રેયરની અંદર દરેકને યાદ રાખો. પોતાના કુટુંબ પૂરતું જ નહીં, જેને ઓળખો છો નથી ઓળખતા એ દરેકના માટે પ્રાર્થના કરો કે સઘળા લોકો તારણ પામે, સઘળા લોકો બચી શકે. આવનાર સમય ખરેખર બહુ જ ભયાનક છે. જે વિપત્તિ આપણે વિચારી નથી, કલ્પના બહારની બાબતો થવાની છે કરીને. એટલાને માટે આ સમયને આપણે ઇમ્પોર્ટન્સ આપીએ. આ સમય પ્રભુના માટે ગાળીએ. જોબ હોય, આપણી રૂટીન એક્ટિવિટીઝ હોય, એમાં પ્રભુના માટે સમય કાઢીએ અને ચોક્કસ પ્રભુ તમારા દરેકની સાથે વાત કરશે અને તમારા દરેકના જીવનને સ્પર્શ કરશે. અને તમારા માટે હું હંમેશા પ્રાર્થના કરીશ કે પ્રભુ તમને પણ ઉપયોગ કરે, એમની સેવામાં ઉપયોગી એવા પાત્ર બનાવે. અને જ્યારે આપણે સ્વર્ગમાં જઈએ પ્રભુની પાસે, ત્યારે દરેક જણ સાથે પ્રભુની સ્તુતિ કરતા હોઈએ. એ હેવનની અંદર આપણે દરેક જણ એકબીજાના ભાલાઓને પણ મળી શકીએ. માટે દરેકના માટે પ્રાર્થના છે કે તૈયાર હો. પ્રભુ ગમે તે ઘડી આવી શકે છે, ગમે તે ઘડીએ રણસીંગડું વાગી શકે છે. પ્લીઝ બી કેરફુલ એન્ડ બી એલર્ટ, બી પ્રિપેર ફોર યોર સેલ્ફ. થેન્ક યુ જીસસ.